વંદે શ્રી હરિકૃષ્ણ રાજચરણમ સર્વેશ્વરમ માયાપુરુષ પ્રેરકમ કલિમલ પ્રક્ષાલકમ શાંતિદમ શ્રીશાં ચાક્ષરનાયકં સુખકરં દુઃખાર્ણવો દ્વારકં વંદે કારણકારણં વૃષસુતં મુક્તિપ્રદં ધામદં વંદે મુક્તમુનીન્દ્ર પાદકમલાં સદવૃંદચૂડામણીં આધારં ચ હરિપ્રિયં મુનિવરં વૈકુંઠદાસં તથા શ્રીનારાયણસંજ્ઞકં ચ કરુણા ધામ પ્રશાંતિપ્રદં વંદે શ્રી નંદકિશોર સ્વામી ચરણમ શ્રી પંચશીવાવૃતં શ્રી પંચશીવાવૃતં શ્રી પંચશીવાવૃતં. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સદગુરુદેવ કી જય. તારીખ 9 માર્ચ 2021 મંગળવાર, લોયાધામ, ન્યૂ જર્સી. શ્રી મુક્તમુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયાધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્રી મુક્તમુનિ ચરિતમ અંતર્ગત મુકુંદાસ શ્રી રામાનંદ સ્વામીની
કથા સાંભળવા માટે. પોતાનો નિત્ય કામ જલ્દીથી પૂર્ણ કરી નિત્યક્રમ જલ્દી પૂર્ણ કરી સદગુરુ શ્રી રામાનુજની કથા સાંભળવા મુકુંદાસ ગયા છે. અને એ પણ કથા સાંભળવા ગયા, પણ એ એવી રીતે ગયા કે રામાનંદ સ્વામીને સામે જઈશ તો એક કુરાજી થશે. ઓલરેડી મને કહી દીધું છે કે તમારા ગુરુ બહુ મોટા છે, તમે અહીં આવશો તો કંઈક બીજું થશે, માટે તમે અહીં ન આવશો. પરંતુ મુકુંદાસને રામાનંદ સ્વામીની કથા સાંભળ્યા વિના રહેવાતું નહોતું. કારણ કે હવે તો મનમાં એમને એક લગની લાગી ગઈ હતી, હવે તો રહું તો રામાનંદ સ્વામી જોડે રહું. તો આવી રીતે કથા સાંભળવા ગયા. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પણ એ પ્રસંગ આવે છે કે જ્યારે ફળિયાના ખોરડામાં જે નેવો હતો એ નેવા નીચે જઈને બેઠા, અને વરસાદ પણ વરસતો હતો અને નેવાનું પાણી પણ પોતાના શરીર ઉપર પડતું હતું. અને એમાં કોણ આવ્યું જોવા? થોડો અવાજ આવ્યો એટલે હા, ચોક્યા તો હતા. એ જોયું કોણ છે, ત્યાં આપણે પહોંચ્યા હતા. એટલે ચોક્યા તો એ તરત જ મુકુંદાસને પૂછ્યું, અહીં કેમ તમે સંતાયા છો? કઈ ચોરી કરવા આવ્યા છો તમે? અહીં સંતાયા છો કેમ તમે? ભાઈ, મને રામાનંદ સ્વામીની કથા સાંભળ્યા વિના નથી રહેવાતું. જ્યાં સુધી એની કથા ન સાંભળું ત્યાં સુધી મને ચિત્ત લાગતું નથી. તમે મને આમાં મદદરૂપ થાઓ. કેમ એમ? તને કથા સાંભળવા તને કોઈ ના પાડી છે? ના તો નહીં, પરંતુ હું જો રામાનંદ સ્વામીની કથા સાંભળવા જઈશ એમની સામે, તો રામાનંદ સ્વામી મારા ગુરુની બીકે કરીને મને કથા સાંભળવા નહીં દે. તેથી હું અહીં કથા સાંભળવા બેઠો છું. પણ અહીં કથા સાંભળવા બેઠા છો તો તમે તમારા ગુરુને પૂછ્યું ખરા, શામદાસજી મહારાજને? ભાઈ, મારી પરિસ્થિતિ સમજો તમે. મને રામાનંદ સ્વામીની કથા વિના રહેવાતું નથી. મારે સાંભળવી છે, પણ સાંભળવી છે તો આવી રીતે સંતાઈને થોડી સંભળાય તમારે. તમે કોઈના ફળિયામાં આવીને આવી રીતે સાંભળો છો, એ સારું કરો છો તમે. ભાઈ, તમારી સાચી વાત છે, પરંતુ એટલું સાંભળો, જેને ભગવાનની લગની લાગી હોય ને, જેને કથા સાંભળે લગની લાગી હોય ને, એ તો એની પીડા એ જ જાણે. શું કીધું? એ તો એ જ જાણે. એ તો સાચી જ વાત છે ને, ખોટી વાત છે? જે ભગવાનના માર્ગના ચાલતા હોય અને ભગવાનની જેને ભૂખ હોય, બીજા એને કોઈ જગતની ભૂખ ન હોય, ન માનની હોય, ન મોટાઈની હોય, ન પદની હોય, ન અધિકારની હોય, ન સત્તાની હોય, માત્ર જેને ભગવાનની ભૂખ લાગી હોય એને કોઈ હોય પછી? એ નેવામાં બેઠા હોય તો શું, અને તમારે જંગલમાં બેઠા હોય શું, કે પછી મંગલમાં બેઠા હોય તો શું, કે પછી આખા ધનાઢ્યના બંગલામાં બેઠા હોય તો શું, કે મોટા મંદિરો અને મહંતોમાં બેઠા હોય તોય શું? પણ એનું હૃદય ક્યાં હોય? ભગવાનમાં હોય. મુકુંદાસ ના જીવનમાં શું હતું?
આટલી બધી જગ્યાએ ફરીને આવ્યા. બધી જ જગ્યાએ સોના રૂપાથી શણગારી દેવામાં આવતા હતા, પદ આપી દેવામાં આવતા હતા, સત્તા દેવામાં આવતી હતી. હજારો સમુદાયમાં એનું નામ હતું, એને માનતા હતા, કથા સારી કરતા હતા, સારો વ્યવહાર કરી જાણતા હતા, બધું જ કરી જાણતા હતા. રાખ રખાવટ બધાનો રાજીપો બધું જ લઈ શકતા હતા. એનામાં કઈ એવી શક્તિ નહોતી કે એની પાસે નહોતી. મુકુંદાસમાં અવળી નાની ઉંમરમાં ન કરતો એક શક્તિ હોય ને બે શક્તિનો અભાવ હોય કે ના હોય. પરંતુ નાની ઉંમરમાં જ મુકુંદાસના જીવનમાં સંપૂર્ણ શક્તિઓ બધી હતી. બધું જ એની પાસે બધું જ હતું. સંતોને રાજી કરવાની શક્તિ હતી, સદગુરુને રાજી કરવાની શક્તિ હતી, મંદિરનો સારો વ્યવહાર કરી જાણે એવી શક્તિ હતી, કથા કરવામાં કુશળ હતા. પાછું એવું ને ખાલી કથા કરી જાણે એવું તો જીવન તો હતું, પરંતુ એનું એવું વર્તન પણ, વાણી પણ એવું, જેવું બોલે એવું એનું વર્તન હતું. એ તો અઘરું પાછું, પણ અઘરી વસ્તુ પણ મુકુંદાસને સહજ હતી, સહજ સિદ્ધ હતી, સિદ્ધ અને પ્રસિદ્ધ હતી. મુકુંદાસનું જીવન સિદ્ધ હતું અને પ્રસિદ્ધ પણ હતું. અમુક તો સિદ્ધ હોય પણ પ્રસિદ્ધ ના હોય, પ્રસિદ્ધ હોય તો સિદ્ધ ના હોય. પરંતુ બંનેનો સમન્વય જોવે ને, સિદ્ધ અને પ્રસિદ્ધનો, એ બંને ક્યાં હતું? મુકુંદાસના જીવનમાં હતું. મુકુંદાસને કોણ નહોતું જાણતું? બધા જાણતા હતા. બધા એટલે બધા જાણતા હતા એમને. એટલે મુકુંદાસે કહ્યું કે ભાઈ, એ તો એની પીડા એ જ જાણે જેને ભગવાનની ભૂખ લાગી હોય. આવું જ્યાં કીધું તો ચોકીયા હતો ને દયા આવી. શું આવ્યું? દયા આવી. ઓહો, પ્રભુને મેળવવા માટે આટલું બધું સહન કરે છે. જે આટલી મોટી જગ્યામાં કાર્યભાર સંભાળતા હોય, જે એમના સદગુરુ એટલા મોટા હોય, સદાવ્રત એટલું મોટું ચાલતું હોય, એના રખ્યાવાળ હોય, અને આ નેવાણની નીચે કથા સાંભળે છે. ઓહો, કેવી મુમુક્ષુતા છે, કેવી મુમુક્ષુતા છે. અમારે આને રામાનંદ સ્વામી પાસે લઈ જવા જોઈએ. ગામને અમારે કેવું જોઈએ રામાનંદ સ્વામીને કે સ્વામી, આને તમારે કથા સાંભળવા દેવી જોઈએ. શું નક્કી કર્યું ચોકીયા તો? એટલે દયા આવી ચોકીયા હતાને. એટલે મુકુંદાસનો હાથ પકડ્યો અને ક્યાં લઈ ગયા? જ્યાં રામાનંદ સ્વામી બિરાજમાન હતા, કથા કરતા હતા, ત્યાં લઈ ગયા. કથા કરતા હતા રામાનંદ સ્વામી, ત્યાં લઈ ગયા. અને રામાનંદ સ્વામી એક બાજુ કથા કરે છે, હરિભક્તો સામે બેઠા છે, સંતો બાજુમાં બેઠા છે. અને આ ચોકિયાત મુકુંદાસનો હાથ પકડી જામ લઈને આવે છે. તો રામાનંદ સ્વામી આમ નજર ફેરવતા ક્યાં નજર ગઈ? સીધી મુકુંદાસ ઉપર. ચોકિયાત આમ હાથ પકડીને મુકુંદાસને લઈને આવે છે, અને રામાનંદ સ્વામીની નજર મુકુંદાસ ઉપર અને ચોકિયાતો ઉપર ગઈ. અને રામાનંદ સ્વામી કથા કરતા ઊભા થઈ ગયા. શું થયું? ઊભા થઈ ગયા. એટલે ભક્તજનો કથા સાંભળતા હતા, સંતો કથા સાંભળતા હતા, એ પણ બધા ઊભા થઈ ગયા. કેમ? ગુરુદેવ અચાનક ઊભા થઈ ગયા કથા કરતા? કંઈક થયું લાગે છે. ગુરુદેવને કંઈક થયું લાગે છે. ગુરુદેવ કંઈક કહેવા માંગે છે, ગુરુદેવને કંઈક જરૂરિયાત છે. તો બધા જ સંતો હતા બાજુમાં, આવીને તરત, ગુરુદેવ આપ ઊભા થયા, કઈ જરૂર છે? કહ્યું તો જણાવો. ના, મારે કઈ જરૂર નથી, તમે બધા બેસો, બધાને પોતપોતાના સ્થાને બેસો. રામાનંદ સ્વામી શું કીધું? તમે બધા પોતપોતાના સ્થાને બેસો, પોતપોતાના સ્થાને બેસો. જ્યાં બધા પોતપોતાના સ્થાને બેસે છે, અને આ ચોકિયા તો આ મુકુંદાસને લઈને આવે છે.
એટલે રામાનસિંહ જામ નજર કરે છે. એટલે રામાનસિંહના હૃદયમાં થવા લાગ્યું કે નક્કી આ મુકુંદાસ આવે છે ને, તો મુકુંદાસના ગુરુદેવ જે શામદાસજી મહારાજ છે ને, એમણે રાજાને ફરિયાદ કરી છે. શું નક્કી કર્યું રામાનંદ સ્વામીએ? કે મુકુંદાસ અહીંયા આવે છે, ચોક્યાતોને લઈને, પોલીસોને લઈને આવે છે, તો નક્કી આણે કંઈક ફરિયાદ કરી છે એના ગુરુદેવને, અને એના ગુરુદેવ એના રાજાને ફરિયાદ કરી છે. કારણ કે શામદાસજી મહારાજને રાજાઓ સાથે બહુ મોટો સંપર્ક હતો, બહુ મોટું નામ હતું ને. શામદાસજી મહારાજનું બહુ મોટું નામ હતું, આશ્રમનું નામ હતું, સદાવ્રતનું બહુ મોટું નામ હતું સરદારમાં, બધી જગ્યાએ, અને મોટી મોટી એમની ઓળખાણો પણ હતી. અને રામાનંદ સ્વામી અને એમના અનુયાયી વર્ગ અને બધા જાણતા હતા કે આ શામદાસજી મહારાજ એટલે બહુ મોટા ખ્યાતનામ છે. એમને મોટી મોટી વ્યક્તિઓ સાથે સારો એવો સંપર્ક ધરાવે છે, અને મોટા મોટા રાજાઓ પણ એમનું માને છે, અને એ જેમ કે મોટા મોટા રાજાઓ પણ કરે છે. એટલે રામાનંદ સ્વામી થવા લાગ્યું, આ ચોક્યાત લઈને આવે છે, નક્કી આણે છે ને એના ગુરુદેવને ફરિયાદ કરી છે. નક્કી આણે ફરિયાદ કરી છે કે રામાનંદ સ્વામી અહીં આવ્યા છે અને આવી રીતે બધું કરે છે, એટલે ચોક્કસ એના ગુરુદેવને ફરિયાદ કરીએ છીએ. એટલે જ્યાં મુકુંદાસ તો એની કથા સાંભળવા માટે અને ચોક્કસ તેમનો હાથ પકડીને લઈને આવ્યા છે, એ પહેલા તો રામાનંદ સ્વામી સામે આવ્યા. મુકુંદાસ સામે જાય છે, પરંતુ એની સામે પણ કોણ આવે છે? રામાનંદ સ્વામી. જ્યાં પોતાનું સ્થાન છે, જે વ્યાસાસને બિરાજ્યા છે, ત્યાંથી પોતાનું સ્થાન છોડીને આ ચોક્યાતોની સાથે મુકુંદાસને આવતા જોવે છે. તે પોતાનું સ્થાન છોડીને નીચે આવી અને મુકુંદાસની પાસે સામે ચાલી આવે છે. ચોક્યાતીની પાસે, જે ચોક્યાત છે એની પાસે આવે છે. અને રામાનંદ સ્વામીને પણ આવી રીતે જોઈને એમના શિષ્યો પણ એમની પાછળ આવે છે. સહજ છે, સદગુરુ જતા હોય તો એમના શિષ્ય પણ પાછળ જતા હોય, ભક્તો પણ પાછળ જતા હોય. એટલે રામાનંદ સ્વામી મુકુંદાસ પાસે આવે છે અને ચોક્યાત હતા એમની સાથે. એટલે રામાનંદ સ્વામી એમ થયું કે આ બધા નક્કી એમના જ માણસો છે. કારણ કે મોટો આશ્રમ એટલે મોટો આશ્રમ હોય, મોટી વ્યક્તિ એ જ આવી વ્યવસ્થા રાખી શકે. કર્મચારીઓની, મજૂરોની, પોલીસોની વ્યવસ્થા એ જ કરી શકે, રખેવાળની. એટલે રામાનંદ સ્વામી પણ એક આટલા મોટા વડવાનળ જેવા, ભગવાન જેવા સત્પુરુષ થઈને પણ એક દીન થઈને પોતાનું સ્થાન છોડીને નિર્માનીપણે દાસત્વ ભાવે થઈ આજે ચોકિયાત સાથે મુકુંદાસ એમની પાસે આવ્યા. અને તરત જ જ્યાં મુકુંદાસ કહેવા જાય છે અને ચોક્યાત કહેવા જાય છે કે આ કથા સાંભળવા તમારી નેવા નીચે પાણી આવે છતાં પણ કથા સાંભળે છે, એ ચોક્યાત કે એ પહેલા તો રામાનંદ સ્વામી બે હાથ જોડી દીધા. કોણે હાથ જોડા? રામાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું કે ભાઈ મુકુંદાસ, કે આગલા દિવસે ભેટ તો થઈ ગઈ હતી. એટલે મુકુંદાસને કહ્યું, મુકુંદાસ અને અરે ભક્તો સાંભળો. ચોક્યાત ને એમ થયું, રામાનંદ સ્વામી એમ થયું કે ચોક્યાત છે એમના ભક્તો છે, એમના અનુયાયીઓ છે બધા. એટલે રામાનંદ સ્વામીએ બે હાથ જોડીને કહ્યું કે મુકુંદાસ, કે ભક્તો તમે સાંભળો, તમને એમ હોય કે હું એક ખલેલ પહોંચાડું છું આ ગામમાં, કે મારા આવવાથી તમે બધા અપ્રસન્ન હો અને મારા આવવાથી કંઈ કાર્ય અટકતું હોય અને તમને ડિસ્ટર્બ થતું હોય, તો હું કાલે અહીંથી ભાઈ જતો રહીશ. શું કીધું રામાનંદ સ્વામી? કાલ સવારે વહેલી સર હું અહીંથી નીકળી જઈશ, આ બધાને લઈને હું નીકળી જઈશ, ચિંતા ના કરશો તમે.
હું અહીંથી નીકળી જઈશ, પણ તમે બધું તોફાન રહેવા દો. બોલો, આ રામાનંદ સ્વામીની મોટાઈ તો જુઓ. રામાનંદ સ્વામી કેટલી મોટાઈ ગજબની કહેવાય. 2 હાથ જોડીને એ ચોક્યા તો કહેવા આવે છે, એની પહેલા તો રામાનંદ સ્વામીએ 2 હાથ જોડીને કહી દીધું, ભાઈ તમે આ રહેવા દો. આટલું મોટું તોફાન ન આદર્શો, તમે ન આદર્શો. મને ખ્યાલ નહોતો કે તમે આટલું મોટું તોફાન આદર્શો. તમે આ તોફાન રાહ દો મુકુંદાસ, રાહ દો. તમારે જે કંઈ કામકાજ હોય એ મને કહી દો. હું અહીંથી કાલ સવારે નીકળી જઈશ. અહીંથી સવારે હું આ અમારા ભક્તોને લઈને નીકળી જઈશ. તમને કોઈ પણ ખલેલ નહીં પહોંચાડે. તમને એમ હોય કે મારા આવવાથી તમારો આશ્રમ બંધ રહેતો હોય કે સદાવત બંધ રહેતું હોય કે તમારા ભક્તો પણ અહીં આવતા હોય તો હું કહેલો અહીંથી નીકળી જઈશ. હું અહીંથી કાલે જતો રહીશ. તમે ચિંતા ના કરશો કોઈ પ્રકારની, પણ આ બધું તોફાન રહેવા દો, રહેવા દો, રહેવા દો. અને ચોક્યાત તો જોતા જ રહ્યા. ચોક્યાતને કઈ ખબર હતી નહીં કે છે હું કે ચોક્યાત તો બધું ધ્યાન રાખતા હતા. એટલે ચોક્યાત આમાં કઈ સમજાય નહીં. અને મુકુંદાસ પણ આવું રામાનંદ સ્વામીનું વર્તન જોઈ અને આવી દિવ્ય વાણી જોઈ એમની આંખમાંથી અશ્રુ નિસરી પડ્યા. એક તો અહોભાવની ચરમ સીમાએ તો પહોંચી જ ગયા હતા મુકુંદાસ કે મને હવે ગુરુદેવ ભગવાન મળ્યા છે, બીજું મારે કઈ જોતું નથી. એમાં પણ રામાનંદ સ્વામીનું આવું વર્તન જોઈને વધુ એ ડૂબી ગયા. એટલે રામાનંદ સ્વામી જે આવું કહ્યું ને એમાં ચોક્યાત કઈ ના સમજ્યા, કઈ સમજ્યા નહીં. એટલે ચોક્યાતોએ કહ્યું કે સ્વામી કેમ તમે અમને એમ કહો છો કે તોફાન રહેવા દો? હું કઈ સમજો નહીં, પણ મારી વાત સાંભળો રામાનંદ સ્વામી. તમે કોણે કહ્યું? ચોક્યાત કહે છે કે સ્વામી અમે તમને એ કહેવા આવ્યા છીએ કે આ મુકુંદ છે ને એ નવેડામાં બેસીને તમારી કથા સાંભળતા હતા. શું કીધું? સ્વામી આ મુકુંદ છે ને એ નવેડામાં બેસીને કથા સાંભળતા હતા. તેને તમે કેમ કથામાં બેસવા નથી દેતા? તમે એમને કેમ કથામાં આવવા નહીં દેતા? એને કઈ ભૂલ કરી છે? ભૂલ કરી તો અમને જણાવો, તો અમે એને કહીએ. તમે ના કહી શકતા હો તો રામાનંદ સ્વામીને તરત ખ્યાલ આવી ગયો કે વાત છે કંઈક જુદી છે. તોફાન તો આદરું નથી મુકુંદાસે કઈ શામદાસજી મહારાજને કહ્યું પણ નથી. પણ મુકુંદાસે તો મને કાલ કીધું તમારે કથા સાંભળવી છે, પણ મેં ના પાડી. હમણાં જતા રહ્યો તમે અહીંથી. એટલે રામાનંદ સ્વામીને પરિસ્થિતિ સમજાણી. એટલે ચોક્યા તો આગળ કહેવા માંડ્યા કે સ્વામી આવું તમારે ના કરવું જોઈએ. શું કીધું? એમણે પણ 2 હાથ જોડીને કીધું કે સ્વામી તમારે આવું ના કરવું જોઈએ. આ મુમુક્ષુ આવી રીતે કથા સાંભળતા હોય અને તમે આવવાની ના પાડી દો, એ આ બધા સાંભળે ને એ એકને તમે ના દો, કંઈક એની ભૂલ હોય તો જણાવો. તમે તેની ભૂલ સુધારી નાખે. કેમ સ્વામી તમે એમને આવવા નથી દેતા? કઈ કારણ છે? તમને કથામાં કઈ ખલલ પહોંચાડે છે? રામાનંદ સ્વામી કે ભાઈ એવું નથી, અમારે એવો નથી. મુકુંદ દાસ આવે એનાથી અમારી કથા બગડતી હોય કે અમને કથામાં ખલેલ પહોંચાડતા હોય એવું કઈ પણ કારણ નથી. તો સ્વામી કેમ તમે ના પાડો છો? ખલેલ નથી પહોંચાડતા, કથા બગાડતા નથી, કશું જ નથી કરતા, તો કઈ બીજું કોઈ કારણ છે તમને? ભાઈ બીજું કારણ તો શું હોય? કેમ સ્વામી શું હોય? જે હોય અમને કહો. તમે કઈ હોય તો જણાવો. અમારેથી જે કઈ બની આવશે એ મદદ કરીશું આપને. ભાઈ એવી વાત નથી. એવી વાત નથી તો સ્વામી કેમ તમે આવવા નથી દેતા? તમને ખલેલ નથી પહોંચાડતા, કઈ નુકસાન નથી કરતા,
તો એ આટલા બધા આવે છે, તમે એમને ના નથી પાડતા, આમની એકને તમે ના પાડો છો, તો કંઈક તો કારણ હશે ને સ્વામી. ભાઈ તમે સાંભળવા જ માગો છો ને, તો હું તમને કહી દઉં. હવે કોણ કહે છે? રામાનંદ સ્વામી કે તમે સાંભળવા માગો છો ને, તો હું કહી દઉં. હા સ્વામી કયો ને, શું કહેવા માગો તમે? કે ભાઈ એમાં એવું છે ને કે મુકુંદાસ ને કથા સાંભળે છે, વાત ચોક્કસ છે. એ આવે એમાં મને કઈ પ્રોબ્લેમ નથી, અમારા ભક્તોને પણ કઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એ જો અહીં આવશે ને, તો એમના ગુરુ ઉપાધિ કરે, એટલા માટે અમે ના પાડીએ છીએ. કારણ કે રામાનંદ સ્વામી બધું જાણતા હતા ને, એ બધું જાણતા હતા. કોના સદાવ્રત કઈ રીતે ચાલે છે, કોણ કેટલા મોટા છે, બધું સ્વામી જાણતા હતા. કે સહજ છે, વ્યવહારિક વાત છે. કારણ કે જે મોટા હોય એ બધું જાણતા હોય ને, બધું જાણતા હોય. એટલે ભાઈ એવું છે. મુકુંદાસને મને ખ્યાલ છે, કથા સાંભળવી છે, એના અહીં આવે છે, ઈચ્છા છે. એ કઈ નુકસાન કરે એવા નથી, મને ખ્યાલ છે બધો જ. કાલે જ અમે એની કસોટી જોઈ લીધી. પરંતુ એ જો અહીં આવશે ને, તો એમના ગુરુ ઉપાધિ કરે, એટલા માટે અમે એમને ના પાડીએ છીએ. એટલે ચોક્યા તો આ સાંભળ્યું કે ન સાંભળ્યું, એટલે એની ફરજ ઉપર ચડી ગયો. એટલે તરત જ રામાનંદ સ્વામી કહેવા લાગ્યા, સ્વામી સાંભળો, હવે એમના ગુરુ ઉપાધિ કરે કે ન કરે એ તો સાઈડની વાત છે, પરંતુ આ મુમુક્ષુ આવી રીતે કથા સાંભળે તો તમે કેમ એમ જોઈ શકો? તમને જો એ કાલે મળ્યા હોય અને તમારી બીકે કરીને એ તમારી સામે ન આવે, એ સ્વામી વ્યાજબી કહેવાય તમારા માટે? તમને એમ નથી લાગતું સ્વામી કે એને કથા સાંભળવા દેવી જોઈએ? ભાઈ સાચી વાત છે, તારી કથા સાંભળવા દેવી જોઈએ, પરંતુ એકને લઈને એમના ગુરુ જો ઉપાધિ કરતા હોય અને બીજા જે ઘણા બધા ભક્તો કથા વાર્તા સાંભળતા હોય અને ભગવાનને માર્ગે ચાલતા હોય, અને એમાં કોઈ મધ્યમ પ્રકારના હોય, કોઈ કનિષ્ઠ પ્રકારના હોય, કોઈ ઉત્તમ પ્રકારના હોય, તો કોઈ ઉત્તમ પ્રકારના હોય તો એની સમજણ રહે. પરંતુ જો એમના ગુરુ ઉપાધિ કરે અને મોટા મોટા રાજા હોય કે પોલીસ કર્મચારીઓ હોય કે એમને માનીતા ભક્તો હોય, એ જો ઉપદ આદરે, તો ઘણા બધા જે ભગવાનના માર્ગે ચાલતા છે એમને સુખ નહીં આવે. પણ સ્વામી એમને સુખ આવે કે ના આવે, પણ સ્વામી તમે આ મુમુક્ષુને કથા કેમ નહીં સાંભળવા દેતા? એના માટે કંઈક બીજો તમારો ઉપાય કરવો જોઈએ ને. પણ મુકુંદાસ આ બધું જ સાંભળે છે. મુકુંદાસને એમ છે કે ચોક્કસ તો મારો પક્ષ રાખે છે, પરંતુ એને પક્ષ સાથે કોઈ લેવા દેવા હતી જ નહીં. એને તો ખાલી કોના સાથે લેવા દેવા હતા? રામાયણ સ્વામી સાથે હતા. એ સાંભળવા દે કે ન સાંભળે, પણ મારું મન તો ત્યાં ચોટી ગયું છે. હું તો મારે ગમે તે ઉપાય કરીને પણ ત્યાં જવાનો ને પહોંચી જવાનો હતો. એટલે સ્વામીને ફરજ શીખવાડા લાગ્યા. કોણ? ચોક્યાત. કે સ્વામી તમારી તો ફરજ એવી બને છે કે કોઈ પણ જીવ હોય એને કથા સાંભળવા દેવી જોઈએ, એને કથા કરવી જોઈએ તમારે. તો એને સંત ના કે, સંત તો બધા ઉપર દયા કરે અને બધાને કથા સાંભળવા દે. પરંતુ ભાઈ તું ફરજની વાત કરે છે, સાચી વાત છે, મારે એવો ઠરાવ નથી કે એને કથા ન સાંભળવા દેવી. પરંતુ અમુક વ્યવહારિક કારણ હોય અને એક અમુક કારણો લઈને જો અમુકને ભક્તિનું સુખ ન આવે અને ભગવાનના માર્ગથી પડી જતા હોય, તો એનું પણ ધ્યાન અમારે રાખવું જોઈએ. એટલે તરત જ મુકુંદાસે ચોક્યાતને કહ્યું કે ભાઈ તમે આ પ્રશ્નમાં ન પડો. શું કીધું મુકુંદાસે? તમે આ પ્રશ્નમાં ન પડો, તમે તમારી સેવા બજાવો. મારે જે કહે છે એ હું સ્વામીને જણાવીશ, સ્વામીને જે કહે છે એ મને જણાવશે, પરંતુ અમારા બંને વચ્ચે તમે કાંઈ દખલગીરી કરો. તમારી જે ફરજ હોય તમારી રીતે પૂર્ણ કરો, પરંતુ તમે સ્વામીને ફરજ ના શીખવાડશો. શું કીધું?
તમે સ્વામીને ફરજ ના શીખવાડશો, સ્વામી તો બધું જ જાણે છે. તમે ગુરુદેવને ના ફરજ શીખવાડશો, ગુરુદેવ બધું જ જાણે છે, બધું જ જાણે છે. માટે તમારી જે કંઈ કામકાજ હોય ને એ ત્યાં તમે બજાવો, પણ ગુરુદેવને તમે આવી રીતે ના કહેશો, ના કહેશો. હા, તરત જ ચોક્યાત ને થવા લાગ્યું, હવે નથી રામાનંદ સ્વામી મારી વાત સાંભળવાના, આ નથી કયા મુકુંદાસ સાંભળવાના, તો હું કેમ મારે પછી ખાલી ખોટી માથાકૂટ કરવાની? એમને જે કરવું એ કરે. એટલે ચોક્યાતો તો પછી જતા રહે એના કામે. હવે આવી ગયા કોણ સામે? પાછા મુકુંદાસ આવી ગયા. ગુરુદેવ, તમે આવી રીતે પોતાનું વ્યાસાસન છોડીને અનેક ભક્તોને કથા વાર્તા સંભળાવી રહ્યા હતા, અને એ કથા વાર્તા અડધી કરતા કરતા અને મારી પાસે આવી રીતે ગુરુદેવ મને ન ગમ્યું, મારા એકના કારણે આટલું બધું તમે નુકસાન કર્યું. નુકસાન અર્થાત કે જે તમે કથા વાર્તા કરતા હતા એ અધૂરી છોડીને તમે મારા માટે આવ્યા. મુકુંદાસ, મેં હમણાં જ કહ્યું, મને એની સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ મને એક જ ભય છે કે તમારા ગુરુ કંઈક ઉપાધિ કરી, એટલા માટે હું ત્યાંથી આવ્યો. કે મને એમ હતું કે તમે આ ચોક્યાતને લઈને આવ્યા છો તો કંઈક તમે કરવાના હતા, એના કારણે, એ ભયના કારણે હું આવ્યો. મુકુંદાસ કે ગુરુદેવ, આપ એવું બધું ના કહેશો. હા, તો તમને શો ભય હોય? તમારા થકી તો મારો ભય જતો રહ્યો છે. તમારા થકી તો ગુરુદેવ અમે નિર્ભય થયા છીએ. મુકુંદાસ, જે હોય તે, તમારે કામ શું છે? તમારે કામ શું છે? તમારે કામ શું છે? તમારે કામ શું છે? ત્યારે મુકુંદાસ કે ગુરુદેવ, મારે બસ એક જ ઈચ્છા છે, મારે તમારી સાથે રહેવું છે. તમારી સાથે રહીને મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. બસ મારે બીજું કાંઈ જોતું નથી, કાંઈ જોતું નથી. રામાનંદ સ્વામી કે, મેં તમને કાલે જ જણાવ્યું હતું. શું કીધું રામાનંદ સ્વામી? મેં તમને કાલે જ જણાવ્યું હતું કે તમે આટલો મોટો વ્યવહાર કરીને આવો છો, આટલું મહંતાઈ પદ છોડીને આવો છો, અને તમારા ગુરુ આટલા મોટા છે, અને તમે ધન અને અધિકારમાં વીંટળાયેલા છો, અને તમે અમારી પાસે નહીં રહી શકો, તો તમને એ વાતનો ખ્યાલ નથી આવતો? પાછા રામાનંદ સ્વામી યાદ કરાવી દીધું, મને વઢવા લાગ્યા કે તમને ખ્યાલ નથી આવતો? કાલે જ તમને કીધું તું, અને પાછું તમે આજે એ જ ચેપ્ટર ખોલો છો. તમે કાંઈક તો આ બધા ભક્તો ભગવાનના માર્ગે ચાલે છે એની સામું જુઓ, મારી સામું ના જોત, કારણ બીજા ઘણા બધા ભગવાનના માર્ગે ચાલતા હોય, અને તમારા આશ્રમ થકી કંઈ ઉપદ્રવ થાય અને આ લોકો બધાને સહન કરવો પડે, અને તમે અમારી પાસે આવો તો તમારા ગુરુદેવને કેવું થાય? કેવું થાય કે નક્કી રામાનંદ સ્વામીએ એમને વશ કરી લીધા છે? તમને નથી એ વાતનો ખ્યાલ આવતો? તમારે આ બધી બાળજીદ છોડો. શું કીધું? આ બાળ બુદ્ધિ છોડો તમારી. તમે અહીં આવો છો એના કારણે અમારે બધું દુઃખ ભોગવવું પડે. પણ મુકુંદાસે જે જીદ પકડી હતી ને, એ જીદ ગજબની હતી કે જે સત્પુરુષને પકડા તે પકડા. કારણ કે રામાનંદ સ્વામી ખ્યાલ હતો મુકુંદાસને કે આ બધી જ કસોટી રામાનંદ સ્વામી મારી કરે છે, કરે છે, કરે છે. કારણ કે મુકુંદાસે બીજા કોઈ આશ્રમ એવી રીતે નહોતું કહ્યું કે હું તમારી સાથે રહીશ અને અહીંયા જ રહીશ અને અહીંયા જ કાર્ય બધે, એવું કોઈ જગ્યાએ કીધું નથી. બસ ખાલી એટલી જ એને માંગણી હતી, બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું અને ભગવાનને પ્રસન્ન કરવા,
એટલે સદગુરુ જે હતા એ સેવા બતાવતા હતા. અને મુકુંદાસને એમ કે સેવા કરીને પછી સદગુરુ પ્રસન્ન થશે અને મને માર્ગ બતાવશે. પરંતુ એ વસ્તુ ક્યાંય કઈ સિદ્ધ થયું નહીં. પરંતુ આ તો મુકુંદાસને પ્રથમ ક્ષણે જાપામાં દર્શન થતા વેત જ, કથા સાંભળતા વેત જ સર્વે પ્રશ્નના સમાધાન થઈ ગયા. અને પાછું એવું વર્તન રામાનંદ સ્વામીનું જોયું, ત્યાગ ને વૈરાગ્ય યુક્ત. અને એમાં પાછા બીજા દિવસે વધુ વર્તન જોયું. આવો વિવેક કોણ શીખવાડે એમને? રામાનંદ સ્વામીએ એવું કીધું કે તમે અહીંયા આવો છો એ તમારા ગુરુને ખ્યાલ છે કે નથી ખ્યાલ? અર્થાત રામાનંદ સ્વામી કેવો વિવેક કરી જાણતા હતા એના પરથી આપણે જાણવા જેવું છે. રામાનંદ સ્વામી એમ કહ્યું કે તમારા ગુરુને તમે પૂછીને આવો છો કે નથી આવતા? આ સાચા સદગુરુ કહેવાય ને. નકર સદગુરુ હોય અને બીજા મંડળના કોઈ શિષ્ય આવતા હોય તરત જ કોઈ રાખી લેતા હોય, ના રાખી લેતા હોય. આ શામદાસજી મહારાજને શું હતું? શામદાસજી મહારાજ પાસે મુકુંદાસ આવ્યા તો રાખી લીધા કે ના રાખી લીધા? પણ એવું પૂછ્યું હતું કે તમે વાંકાને એના કલ્યાણદાસજીને પૂછીને આવ્યા છો કે નથી આવ્યા? એમને ખોટું લાગશે તમે અહીં ના રહેશો, જાઓ કલ્યાણદાસજી મહારાજ પાસે રહ્યો. પણ બધી જગ્યાએ તો મુકુંદાસે પહેલેથી ચિઠ્ઠી કરાવી લીધી હતી ને કે જ્યાં જાય ત્યાં બધા પાસે ચિઠ્ઠી લખાવી લે કે મારી પાસે મુકુંદાસના પ્રશ્ન સમાધાન થાય એમ નથી, તો તમારાથી થતા હોય તો આપજો. એટલે અમે એમને અહીંથી રજા આપીએ છીએ. એટલે મુકુંદાસે કહ્યું કે ગુરુદેવ આપને જે કેવું કહો, પણ હવે મારી બુદ્ધિ તમારા સિવાય કોઈ જગ્યાએ ફરશે નહીં. હવે મારી બુદ્ધિ કોઈ જગ્યાએ ફરશે નહીં. આવું મુકુંદાસે કહી દીધું. મુકુંદાસે કહ્યું કે મારી બુદ્ધિ કોઈ જગ્યાએ ફરશે નહીં. આપ હવે મારા ગુરુને આવીને ભલે કહો, જે કેવું એ કયો, પણ હવે તો મારા માટે એક જ આપ છો. પછી રામાનંદ સ્વામીને થયું કે આ તો ભારે થઈ ગયું, આ તો ભારે થઈ ગયું, ભારે થઈ ગયું, ભારે થઈ ગયું. એટલે રામાનંદ સ્વામીને થયું કે હવે આને હવે મારે એમના ગુરુને કહેવો પડશે. શું થયું? મારે આમના ગુરુને કહેવું પડશે. અને આ બાજુ પણ શામદાસજી મહારાજ મુકુંદાસ આશ્રમમાં નહોતા પહોંચ્યા, ઓલરેડી લેટ થઈ ગયું હતું. એટલે શામદાસજી મહારાજને થઈ ગયું આ હજી આજે આવ્યા નહીં, કાલે લેટ હતા, આ તો એની કરતા પણ વધારે મોડું થઈ ગયું. આ છે ક્યાં? આ છે ક્યાં? હમણાં થોડાક દિવસથી આ જાય છે અને મોડા આવે છે, જાય છે કે આ મુકુંદાસ? એટલે એમના સંતોને પૂછ્યું અને ચોકીદારોને પૂછ્યું. એટલે ચોકીદારો અને સંતોએ કહ્યું કે ગુરુદેવ હમણાં જ અમે મુકુંદાસના રામાનંદ સ્વામીની કથા સાંભળતા જોયા હતા. એટલે શામજી મહારાજ એવું? હા ગુરુદેવ એમને હમણાં ત્યાં જોયા હતા, નેહા બેસીને કથા સાંભળતા હતા. પછી ત્યાંથી એને ચોકીદાર પકડીને ક્યાં લઈ ગયા? રામાનંદ સ્વામી પાસે લઈ ગયા. નક્કી કંઈક મુકુંદાસે કંઈક કર્યું છે. એટલે શામદાસજી મહારાજને ભય લાગવા લાગ્યો અને શામદાસજી મહારાજ પણ ચોકીદારોને એમના સેવકોને લઈને ક્યાં ગયા? જ્યાં રામાનંદ સ્વામી બિરાજમાન હતા ત્યાં. મામલો બહુ મોટો થઈ ગયો. એટલે શામદાસજી મહારાજ રામાનંદ સ્વામી પાસે આવ્યા અને રામાનંદ સ્વામીને પાસે મુકુંદાસને જોયા. એટલે શામદાસજી મહારાજના હૃદયમાં કંઈક થવા લાગ્યું. એટલે શામદાસજી મહારાજ જ્યાં નજીક આવે છે ત્યાં તો રામાનંદ સ્વામી શામદાસજી મહારાજ પાસે નજીક આવ્યા. કોણ આવ્યું નજીક? રામાનંદ સ્વામી શામદાસજી મહારાજની નજીક આવ્યા અને રામાનંદ સ્વામીએ શામદાસજી મહારાજને કહ્યું કે શામદાસજી મહારાજ સારું થયું તમે આપ અહીંયા આવી ગયા, નહીતર હું હમણાં જ આપની પાસે આવવાનો જ હતો.
કેમ અમારી પાસે આવવાના હતા? આ મુકુંદાસને લઈને તમારી પાસે આવવાનો હતો. કેમ મુકુંદાસે કઈ ભૂલ કરી છે? મુકુંદાસે કોઈ અયોગ્ય કાર્ય કર્યું તો જણાવો. અયોગ્ય કાર્ય તો નહીં શામદાસજી મહારાજ, પણ મારે આપને એક વાત કેવી છે. કહો ને. કારણ કે મોટા તો હતા શામદાસજી મહારાજ, લૌકિક રીતે થતા જ, અને આમ બંને રીતે આધ્યાત્મિક રીતે અને લૌકિક રીતે રામાનંદ સ્વામી મોટા હતા. એટલે રામાનંદ સ્વામી કહ્યું, શામદાસજી મહારાજ, આ તમારા શિષ્ય મુકુંદાસજી અમારી પાછળ પડ્યા છે. શું કીધું? અમારી પાછળ પડ્યા છે તમારા શિષ્ય, અને તેઓ મને વારંવાર કહ્યા કરે છે કે મને તમારી પાસે રાખો, મને તમારી પાસે રાખો, મને તમારી પાસે રાખો. તે તમારાથી શા માટે ઉદાસ થઈ ગયા છે? કોને કહી દીધું? રામાનંદ સ્વામી કીધું. શામદાસજી મારે સમજી ગયા, મારે કઈ બોલા જેવું અહીંયા નથી, કારણ કે મારા ચેલોનો જ વાક છે, અમારા શિષ્ય મુકુંદાસનો જ વાક છે. રામાનંદ સ્વામી કીધું કે શામદાસજી મહારાજ, આ તમારા શિષ્ય અમારી પાછળ પડ્યા છે, વારંવાર કહ્યા કરે છે કે મારે તમારી પાસે રહેવું છે, મારે તમારી પાસે રહેવું છે. કંઈક તમારાથી ઉદાસ છે? કંઈક તમારાથી ઉદાસ થયા છે મુકુંદાસજી? તો કંઈક ઉદાસ થયું તો એમને તમે પૂછો. તમારા થકી કઈ ઉદાસ થયું તો એમને પૂછી જો કંઈક. એટલે શામદાસજી મહારાજે કહ્યું, કેમ મુકુંદાસ અહીંયા તમે પધાર્યા? ગુરુદેવ, મારે તો રામાનંદની કથા સાંભળવી હતી, એટલા માટે હું અહીં આવ્યો છું. તરત જ રામાનંદ સ્વામી કહ્યું કે શામદાસજી મહારાજ, આ મુકુંદાસજી હમણાં કથા સંભળાવે છે, અને એના કારણે મારે એમની સાથે વાર્તાલાપ થયા કરે છે, એના કારણે મારે કથા વાર્તા અટકે છે. ભક્તો મળવા આવતા હોય છે, એ પણ મળી નથી શકતા. તો તમે તમારા શિષ્યને તમારા આશ્રમમાં લઈ જાઓ અને એનું યોગ્ય ધ્યાન રાખો. અને એ અમારી પાછળ આવા તૈયાર થાય છે વારંવાર, પરંતુ અમે તો અત્યંત ગરીબ સંત છીએ. શું કીધું રામાનંદ સ્વામીએ? શામદાસજી મહારાજને કહ્યું કે શામદાસજી મહારાજ, અમે તો અત્યંત ગરીબ સંત છીએ, અને તમે તો અત્યંત ધનાઢ્ય સંત છો. શું કીધું? અમે અત્યંત ગરીબ સંત છીએ, અને આપ તો ધનાઢ્ય સંત છો, અને આપને તો રાજાઓ બહુ માને છે, આપનો સમુદાય પણ બહુ મોટો છે, આપણા સંતો પણ ઘણા બધા છે, સારી એવી કુશળતા ધરાવે છે. પણ મારી પાસે એવું નથી, મારી પાસે એવું નથી, મારી પાસે એવું કંઈ નથી. અને મુકુંદાસજી તો એવા સુખી છે તમારી પાસે, તો આટલો બધો ધનાઢ્ય ભોગ છોડીને અમારી પાસે કેમ આવવા તૈયાર થાય છે? પોતાનું ભાગ્ય સારું હોવા છતાં પણ અમારી સાથે આવીને એનું ભાગ્ય કેમ બગાડવા માંગે છે? માટે તમે શામદાસજી મહારાજ, આ મુકુંદાસજીને તમે કંઈક ઉપદેશ આપો, અને ઉપદેશ આપીને એની જે ઈચ્છા હોય તે તમે એને પૂરી કરો. તમે પૂરી કરો. એટલે તમારા શિષ્યને કંઈક સમજાવો, તમારા શિષ્યને કંઈક સમજો. અમે અત્યંત ગરીબ સંત છીએ, અમારી પાસે કાંઈ તમારું જેવું નથી, અમારી પાસે નથી કંઈ, અમને નથી કોઈ લોકો માનતા, અમારી પાસે નથી ધનાઢ્ય લોકો, નથી મોટા મોટા રાજાનો યોગ, અમે અત્યંત ગરીબ સંત છીએ. અને તમારા શિષ્યને કંઈક તમે સમજાવો, લઈ જાઓ. એને હું મનાવું છું, હું એને મનાવું છું, તમે તમારા ગુરુદેવ પાસે રહો, પણ મારી વાત સમજતા જ નથી સમજતા. જ્યાં આવી વાત રામાનંદ સ્વામી કહે છે ને, એટલે શામદાસજી મહારાજને પણ રામાનંદ સ્વામીનો ગુણ આવી ગયો. શામદાસજી મહારાજને પણ રામાનંદ સ્વામીનો ગુણ આવી ગયો. હા, તો શામદાસજી મહારાજ તો સત્પુરુષ હતા ને, સત્પુરુષ હતા ને, એ સત્પુરુષ હતા એટલે રામાનંદ સ્વામીનો ગુણ આવ્યો અમને. કારણ કે સત્પુરુષ હોય છે એ સત્પુરુષની રીતિ અને નીતિનો ખ્યાલ હોય છે. સત્પુરુષ સત્પુરુષને જાણતા હોય છે. હા, પછી એ દીવા જેવા હોય, મશાલ જેવા હોય, વીજળી જેવા હોય, વડવાનળ જેવા હોય, એ વાત આખી અલગ છે વચનામૃતના આધારે વરતાલના. પરંતુ સત્પુરુષ સત્પુરુષને જાણતા હોય છે. સત્પુરુષ એકબીજાનો વિવેક રાખતા હોય છે.
તો રામાનંદ સ્વામીનું આવું વર્તન જોઈને શામળાજી મહારાજને ગુણ આવ્યો. શું સંત છે રામાનંદ સ્વામી, શું સંત છે રામાનંદ સ્વામી. આવા સંત તો મેં પ્રથમ જોયા કે અમારા શિષ્ય એમની પાસે જતા હોય અને એ એમને ટકોર કરે કે તમે તમારા ગુરુ પાસે રહો. આવા સંતો મેં પ્રથમ વાર જોયા. નહીતર આવું બને નહીં, નહીતર બને નહીં. નહીતર તો બધા એકબીજાના ભક્તો અને શિષ્ય ખેંચવામાં જ પડ્યા હોય. અને જ્યાં આવી ખેંચાતાણ હોય ને ત્યાં સમજી લેવું કે કલ્યાણના માર્ગ બરાબર ના હોય. જ્યાં એવા શબ્દ પડે ને ત્યાં જતા ને ત્યાં આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, એ વાત છે. પણ મુમુક્ષુ એ ધ્યાન રાખવું જોઈએ, પોતાને જ્યાં ભગવાનની પ્રાપ્તિ થતી હોય, પોતાના જીવનમાં જ્યાં કંઈક ચેન્જ થતો હોય, પોતાએ જે કલ્યાણ માણેલું હોય ને ત્યાં સંપૂર્ણ નિષ્ઠાથી 100% આંધળી ભક્તિથી અને 100% આંધળા બેરા મૂંગાથી રહી શકાય ને તો જ રહેવું. પણ બધી જગ્યાએ આંખની દ્રષ્ટિ ખુલ્લી રાખીએ અને બધી જગ્યાએ કાન ખુલ્લા રાખીએ અને બધી જગ્યાએ પછી શબ્દ ખુલ્લા જ રાખીએ તો કોઈ જગ્યાએ ઠરે નહીં, ઠરે નહીં. મુકુંદાજી ઠરતા હતા ને એનું એક જ કારણ હતું, એને કોઈ જગ્યાએ કીધું નથી કે હું તમારી જોડે રહીશ જ, પણ એક જ જગ્યાએ કીધું. ક્યાં? રામાનંદ સ્વામી. તો રામાનંદ સ્વામી જે લગ્ન લાગી તે લાગી, પછી કોઈ જગ્યાએ એને કીધું નથી, કોઈ જગ્યાએ નહીં. એટલે રામાનંદ સ્વામીએ શામળાજી મહારાજને કહ્યું કે તમે એમને સમજાવો. પણ મુકુંદાસના ગુરુ કહેતા શામળાજી મહારાજને રામાનંદ સ્વામીનો આવો ગુણ આવ્યો. ગુણ આવ્યો તો આટલા મોટા શામળાજી મહારાજ હતા ને છતાં પણ રામાનંદ સ્વામીના ચરણમાં પડી ગયા, ચરણમાં પડી ગયા. સ્વામી આપ બરાબર કહો છો. મુકુંદાસ હું જોઉં છું ઘણા દિવસથી મારી સાથે ઓછું બોલે છે અને નિત્ય તમારી કથા સંભળાવવા આવે છે, તો કંઈક એને લાગ્યું છે તો એને પૂછી જોઈશ. તો શામળાજી મહારાજ પણ ઉમંગથી રામાનંદ સ્વામીના ચરણમાં પડી ગયા. તો વિચાર તો કરીએ, શામળાજી મહારાજ જાણતા હતા કે મારી કરતા રામાનંદ સ્વામી સ્થિતિએ કરીને બધી રીતે મોટા છે. કારણ કે જાણતા હતા કે રામાનંદ સ્વામીના યોગમાં જે કોઈ આવે એ ત્યાગી થઈ જાય ને થઈ જાય, અને સંસારમાંથી એ પ્રીતિ તોડી નાખે ને તોડી નાખે. એટલે શામળાજી મહારાજ ઉમંગથી રામાનંદ સ્વામીના ચરણમાં પડી ગયા. અને રામાનંદ સ્વામી પણ પછી બે હાથ જોડીને શામળાજી મહારાજને કહ્યું, આપ મુકુંદાસને સમજાવો. અને મુકુંદાસને જે ઓછું લાગતું હોય એમને પૂછી જો, એને કયા કારણથી ખોટું લાગ્યું છે, કેમ અહીં આવે છે, કેમ તમારી પાસે નથી રહી શકતા, એના પ્રશ્નનું સમાધાન આપ કરો. આટલું કહીને રામાનંદ સ્વામી એમના સંતો સાથે, એમના ભક્તો સાથે ચાલતા થયા અને પોતાના આશ્રમે જઈ આરામ કર્યો. આરામ કરીને રામાનંદ સ્વામી બીજા દિવસે સવારે બંધ્યા ગામ જવા રવાના થયા. એ વાતને આપણે કાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.